હાલો 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 આમ હાલવા મણો. આજ તમને બેને ફાંસીની સજા દેવાની છે. મારા દીકરા કા છોડ્યું ભેગા હુઈ જાય, કા છોડ્યું ને જઈને બકા ભરી આવે, કા છોડ્યું ને કિસ કરી આવે. નો કરવાના ધંધા તમે બધાય કરી લીધા. હવે સાંભળો, કાલ કોર્ટમાં તમને બેને ફાંસીની સજા સંભળાઈ દીધી છે. તો ફાંસીનો ફંદો અહીં તૈયાર છે, એને બેને ફાંસી દઈ દેવાની છે. આ છે કેદી કુવાડી વાળો ગાંડો અને આ છે કેદી તું કુવાડી વાળા ગાંડાનો ભાઈબંધ. હાલો છોડો બે છોડો, હાલે સડ. મારા દીકરાએ આખું ગામ ગાંડું કર્યું. બોલો છોડો છોડો છોડો. આજ તમારું ચેપ્ટર પૂરું થવાનું છે. તો કુવાડી વાળા ગાંડા, હવે તારી શેલી ઘડી છે. એ ફંદો નાખ દે, ફંદો નાખ દે. હા બરાબર છે. તો કુવાડી વાળા ગાંડા, આજ તારી શેલી ઘડી છે. થોડીક વારમાં તને ફાંસી દઈ દેવામાં આવશે. હવે તારે તારી જી શેલી ઈચ્છા હોય એ બોલી નાખ, એટલે મેં રાઠવું ખેંચી નાખી. હા સાહેબ, મને નક્કી મારી નાખશે. હા મારે કંઈક કરવું તો હા, એક આડિયો મારી પાસે છે સાહેબ, મારે હંગવું છે. લે કાંઈ ને ધંગવું. કોક હોય તો સારું ખાવાનું માગે, કોક હોય તો કોક હગાને મળવાનું માગે, અને આને હંગવાનું માગ્યું. ગાંડો કીધો એટલે પૂરું થઈ ગયું. વાંધો નહીં વાંધો નહીં. હવલદાર, હા હવે આપણે બધાને શૈલી પૂરી તો કરી જ છીએ, એટલે આની કરવી પડશે. આને હંગાડવા લઈ જવો પડશે. વાંધો નહીં, હા તને લઈ જાય અહીં કરી આગળ ઉભો રહે. કેદી નંબર 2 કુવાડી વાળા ગાંડાનો ભાઈબંધ આવી જાય. તો હા ભાઈ, તું તારી શૈલી કહી દે, એટલે અમને ખબર પડે, પછી તને ફાંસી દઈ દે. લેન ઓલા એ હંગવાનું જ કીધું હે. લેન હું હોત ને કહી દઉં હંગવાનું. સાહેબ મારે હંગવા જવું હે. લે તારે હંગવું. ઓલા એ હંગવાન કીધું તો આને હંગવાન કીધું. ગમે એમ તો ગાંડાનો ભાઈબંધ તો ખરો ને, અને પાછો આ ગાંડો જ છે ને. હવલદાર, હા હવે શૈલી હિસાબ માગી છે તો આપણે પૂરી તો કરવી પડશે. હવે આ બેન લઈ લો, આમ બાબરામ જઈને બેને હંગાડી આવી, અને પછી બેને ફાંસી દઈ દઈ. હવે ઉતરો હેઠા. અરે ઉતર. મારા બેટા ગાંડા કીધા એટલે પૂરું થઈ ગયું. હાલો બધા હાલો, આને હંગાડવા પડશે. આમ લઈ જાય ઓલા બાબરામાં. હમારા શેલી હિસાબ પૂછી તાકે હંગવું છે. ગાંડા કીધા એટલે પતી ગયું. હવે કેટલું આઘું જવું છે? સાના માના બે આ પાંગમાં બેહીને હંગ લ્યો, અને સાંભળો, હંગવાનું પૂરું થઈ જાય ને એટલે અમે ઓલા આપણે ઊભા છે, અહીંયા બી આવજો. હાલો બે જાવ બે. આપણે અહીંયા હું આવું જવું. હાલો આગળ વહી જઈ. હા બે જાવ બે જાવ. હા હા હા, હવે આ ફાંસી દઈ દઈ ને તો નવરા થાવી. પછી મારે હજી ઘણું કામ છે. અને આજ આ ગાંડાને આપણે ફાંસી દઈ દઈ ને એટલે હંમેશા માટે આનો કંટારો જાય. નકર તો હું આમાંથી જ નવરો નથી થતો. કાંઈક ને કાંઈક મારા દીકરા નવું નવું કરીને બેઠા જ હોય. ઉતાવળ રાખ, ઉતાવળ રાખ. એ સાહેબ વાર લાગશે, હજી હંગવાનું ચાલુ કર્યું છે. લે હજી તો કે સાલું કર્યું. કેટલું હંગ છે. એટલે કમીના સાહેબને ફોન તો કરી લઉં. હા સાહેબ, એ સાંભળો, હજી ફાંસી નથી દીધી. બે કેદી કે શેલી સામે પૂછીને તો કે અમારે હંગવું છે, એટલે હું બેને હંગવા લઈ ગયો. હા હા હજી તો હંગે. સારું હાલો આપણે હંગે એટલે ફાંસી દઈ દેવો. યા અરે બાપ રે. એટલે
હવે તો આયા એને 10 મિનિટ થવા માંડી. હવે કેટલી વાર હે? સાહેબ વાર લાગશે થોડીક, હજી આંગણ ઉતર્યું છે. અરે બાપ રે, એટલે આપણને ઓલું ન બનાવતા ને હવલદાર આયા જઈને ચેક કરો તો હંગ્યા છે, ખોટી ના જાવ તો. મારા દીકરા આટલી બધી વાર હોય? સાહેબ એ શું તમને વાત કરું? કા શું થયું? એ બે ગાંડાયા આવડા ઢેડા મૂક્યા છે. એ હું મજાક કરો? એવડા નો હોય હવે. એ મજાક નથી કરતો, હા શું કહું છું. હવે નો હોય. એ હાલો દેખાડું કેતો હોય તો. હે ગંડા યાર, તો તેમ બે આવડા ઢેડા મૂક્યા? આવડા ઢેડા મૂક્યા હે સાહેબ. હું તો હજી માનતો નથી. હાલો તમને દેખાડું, હાલો. હાલો તો જોતા આવી, હાલો તો. એની મને એવડા ઢેડા. અરે બાપ રે, હા શું કા દે આવડા ઢેડા. એ કાડા આઈ બેન આ તું કેદું ને હંજો નથી? સાહેબ 3 મહિનાથી અહીં ગયો નથી. અરે બાપ રે, અરે તું? હું તે 2 મહિનાથી ન હાંગ્યો. અરે બાપ રે, તમારું બાપા કોક જોઈ જાય છે કે આ શું છે? અરે બાપ, ખાતરનો ઢગલો કર્યો. હવે જે થયું એ થયું. હવે આમ થાય મરવાના જ છે ને. એક ફોટો પાડ લો, કબીને સાહેબને દેખાડીશ. હાલો હવે ફાંસી દઈ દે, હાલો હાલે. આવડા ઢેડા મૂકીને બેઠા. તમારા બાપ સારું કર્યું, આને જેલમાં સાદી નો રાખે, આ પાયખાનું ભરી નાખે. સાહેબ એ શું હે? આ શું કે? એ સાહેબ ઈ ધોવાનું કે છે. અરે બાપ રે, ધોવાનું કે છે? તમે થોડા ધોઈ દે. આગળ મારો દીકરો એમ રહેતો. હવે હારે હાલો નિશા, આપણે માગી છે તો પૂરી તો કરવી જ પડશે. એક કામ કરી, જો ઓલા આપણે કઈક નદી જેવું દેખાય છે અહીંયા લઈ જાય, એ બે ધોઈ નાખશે. હાલો મરો બી ગાય, મારે મોડું થાય, મારે કેટલાય કામ છે. પેલા પણ આ મારા દીકરા ઢેડા બોલો કેવડા હતા. હાલા ભાઈ, મારા દીકરા નકરું ખા કરે, પછી જા કરે. હાલા ભાઈ, એ છોડ્યું, તમને કાંઈ ખબર છે? ના શું છે? એ આપણા ગામના ઓલા 2 ગાંડા નતા, એ તમને બૈક્યું ભરતા હતા, તમારા ભેગા હુઈ જતા હતા. એને આજ પોલીસ વાળા ફાંસી દેવાના હે. હે સારું કર્યું. મહણિયા આમ થાય આખા ગામનાનું લોહી પી ગયા હતા. જ્યારે હોય ને ત્યારે ભેરા આવીને હુઈ જાય, ભેરા આવીને પાદી જાય અને બૈક્યું ભરી જાય. લે આમ જો રાધડી, એક વખત તો હું હુતી હતી અને માર ભેગા આવીને હુઈ ગયા અને મને બકું ભર્યું અને લોહી કાઢી નાખ્યું. મરી જાય ને તો સારું કર્યું, મને તો ગમ્યું. ફાંસી દે હે ને? સારું કર્યું. હવે છે ને આપણે આખા ગામના નિરાશ થઈ જાય છે. સાહેબ આટલી બધી બાસ ક્યાંથી ને હવે? હવે ક્યાંથી આવે તને ખબર નથી? હવે અમને બાસે રહેવાતું નથી. એક કામ કરો, જો ઓલા આપણે નદી આવી ગઈ છે, 2 નદીઓ વહી જાવ અને અહીંયા કાંઠે બેહી અને પછી શું કરવાનું ખબર હે ને? શું કરવાનું? હા, એમ તો હોશિયાર છે. જાગો બે ઊભા છો. અને આમ જો ભાગવાની કોશિશ ન કરતા હો, નકર તોડી નાખી બારી. અલ્યા આપણે ફાંસી દેવા આયા હે કે આયા હંગાડવા, એ ખબર ન પડતી. આ વાત પછી કોઈ કહેવાનું નહીં હો, બરોબર?
હાલો આપણે આવે એટલે ફાંસી દઈને પાછો વ્યા જઈ. આ લે લે આ ગાંડાને ફાંસી દેવાની તે ના આયા હું કરે એ ગાંડા તમને ફાંસી દેવાની તે તમે આયા હું લેવા આયા હો આ હું કે હું લેવા આયા હો એ છોડ્યું આ હું કે હે મને કાંઈ ખબર ન પડતી આ હું કહેતા હશે એ હાથ પાણી લેવાનું કેતા લાગી છે. હે એ ગાંડા અમે આયા નાવી હી લુગડા ધોઈ આયા હાથ પાણી ના લેવાના હો ઓય ઉપડો અહીંથી. ઓય મૂકી દે ને એક ઘોડો એ કોક દોડો છોડ્યું ને જાલ લીધે ગાંડા મૂકી દે એ મૂક એ કોક દોડો એટલે આ ગાંડા એની મને ક્યારે આવશે? હઈ આમ બયું શું દેકારો કરે છે? હાલો તો કાંઈક થયું લાગે છે. એક ઘોડો એ કોક દોડો એ મૂકી દે ગાંડા એ મૂક મૂકી દે મૂકી દે ગાંડા હા લે લે સાહેબ ઓય મૂક તારી માને મૂક. એ ધોકો મૂક. તારા દીકરાઓ તમને છોડ્યું ને પકડવા કાઢ્યા હતા હે હવે છેલ્લા મરવાનું છે તોય આવા ધંધા કરીને મરવું છે? તારી મને ગાંડા કીધા એટલે પતી ગયું. એ સાહેબ આને તમે ફાંસી દેવાના તતા આયા શું કરે છે એમાં એવું છે એમાં એવું છે કે આ બેની છેલ્લી ઈચ્છા એ હતી કે અમારે અંગવા એ નથી કહેવાનું હે યાર નાક વાઢીને તો આવ્યો થાવ તમારું બધાને ખબર પડવાની બે આવડું કાલું સાપામાં આવશે બધું મારી તો ક્રેડિટ કરો કાંઈક. એમાં એવું છે ફાંસી દેવાની હતી ને તે આ કે મને શેલું કાંઈ ઈસા પૂછી તે કે થોડુંક પાણી પાઈ દો તે પછી પાણી અમે ભૂલી ગયા હતા એટલે મેં કીધા નંદી છે અહીંયા જઈને પી લો જાવ તે પછી અહીંયા આવીને પાણી નો પીધું ને એ શું કર્યું એને આવી અહીંયા આમ કરતા હતા કાકા હાથ પાણીનું અરે બાપરે અહીંયા આવીને હાથ પાણી લેવા મને એ તમને પાણી પીવા લાયા આ પીવાનું પાણી છે આ માણસ નાતા હોય એમાંથી મેં હાથ પાણી લેવાય ગોબર હવે આની શૈલી હિસાબ પૂરી ન કરવી અને ઠોક જઈને ફાંચી દે. હાલો એ પા સાહેબ હા શું થયું આનું અરે શું થયું આનું અને ફાંસી દેવાની છે. એટલે પણ ફાંસી દેવાનું તો 9 વાગ્યાનો ટાઈમ હતો ને. એમાં સરપંચ એવું છે કે આ બેની છેલ્લી ઈચ્છા હતી કે બેને છે ને અંગવા પાછો એ તું નોકરી મુકાવીશ. શું સાહેબ એમાં સરપંચ એવું છે કે શૈલી હિસાબ મને પાણી આપણે મરતા હોય પાણી પાવી કે નહીં પાણી પાવું પડે ઈ કે પાણી પીવું છે મેં કીધું નંદિયો જઈને પીઆવો બરાબર ત્યાં પાણી પીવા આવ્યા હતા છોડ્યું કે બાજુ થયું બથો બઈ થાય એમાં અમે થોડી ના હવે લઈ જઈએ છીએ બીજું કઈ તો વાંધો નહીં હાલે હાલ મારા દીકરા હજારો કેદી ભર્યા આવા કેદી તો ભર્યા નહીં ભર્યા હવે તો આની શૈલી હિસાબ તેલ લેવાની ફાંસી એ હાલો લુગડા ધોઈ હટ ઘીરે વિયા જાય અરે હટ શું છોડ્યું હવે તમે તો નિરાશ થઈ જો ગાંડાને ફાંસીની સજા દેવા લઈ ગયા નિરાશ હવે તમને કોઈ ન કંદડે સારું કર્યું ગાંડા લઈ ગયા